રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ભોળ ગામડાના સ્થાનિક અને તાલુકાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયાનો એક ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે। ધોરાજીથી ચીખલિયા સુધીનો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં છે, ત્યારે રસ્તા બાબતે જાગૃત નાગરિક અને ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા વચ્ચેની વાતચીતનો ઓડિયો વાયરલ થવા પામ્યો છે। તો ધોરાજીથી ચીખલિયા સુધીનો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં હોવાને લઈ જાગૃત નાગરિક દ્વારા રોડ રસ્તા રિપેર બાબતે ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા વચ્ચે ટેલિફોનિક વાત દરમિયાન રકઝક થવા પામી હતી। રોડ રસ્તા બાબતે જાગૃત નાગરિક દ્વારા ધારાસભ્યને પ્રશ્ન પૂછતા તેઓ ઉગ્ર બન્યા હતા, ત્યારે રસ્તો બનાવવાનું કામ મંજૂર થઈ ગયું હોવાનું મહેન્દ્ર પાડલિયા દ્વારા રટણ કરવામાં આવી રહ્યું હતું। ત્યારે ખુદ ધારાસભ્યએ ઓડિયોમાં રસ્તો ક્યારે બનશે અને તેમને ખુદને ખબર ન હોવાનો સ્વીકાર કર્યો છે। ગત ફેબ્રુઆરીમાં મેં મુખ્યમંત્રી સાથે રસ્તા બાબતે માથાકૂટ કરી તો રસ્તો મંજૂર કરાવ્યો હોવાનો મહેન્દ્ર પાડલિયાએ સ્વીકાર કર્યો હતો। ત્યારે આ વાયરલ થયેલ ઓડિયોમાં જાગૃત નાગરિક દ્વારા જો રોડ બનાવવાની કામગીરી નહીં થાય તો લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। હલો, હા, જય શ્રી કૃષ્ણ સાહેબ। જય શ્રી કૃષ્ણ। એડવોકેટ એન્ડ પ્રેસ રિપોર્ટર વિમલ કે પટેલ। હા, બોલો ને વિમલભાઈ, હું અહીં બેઠક ચાલુ હતી, તમારો કન્ટિન્યુ ફોન આવે, અમે કાપીએ એટલે ભલામણ અડધી કલાક જવા દેવાય। બોલો ને, બોલો વિમલભાઈ, બોલો। આ અમારા એક મિત્રને કામ હતું ટૂંકમાં। હા, બોલો। હા, ચાલુ વિમલભાઈ રાખ। એટલે આપણે ને તાલુકા પંચાયતમાં હોય ને, હા હા, ચાલુ રાખ। વિમલભાઈ મકવાણા એડવોકેટ। હા, કડવા પટેલ। કોણ કેમ હે? કડવા પટેલ એમને એડવોકેટ એટલે ક્યાં વકીલાત ક્યાં કરો તમે? અહીં ઉપલેટા। એમને બોલો ને, મને કેમ હા નામ પરિચય યાદ નથી એટલે કહું। હા, ઈ તો તમે શું કામ મોટા તમારું? મૂળ ઉપલેટા, અમે 60 વર્ષથી ઉપલેટા રહી છીએ, ને શેનો પ્રેસનો રિપોર્ટિંગ કેમાં કામ કરો છો? એટલે ઈ તો બધાયમાં લાગે ટૂંકમાં। છું જહીનમાં, જય હિન્દમાં છો? હા છું જહીનમાં, પણ બધાયમાં લાગુ પડે એમ। એમને બોલો ને, બોલો, કામ હા બોલો। હા, ચાલુ રાખજો। હા હાલો, હા, હવે આપણે સાહેબ આ રોડનું કામ ક્યારે ચાલુ થાય? આઠફોડી ચીખલિયા પોલગામડા? ભાઈ અરે સરકારમાં મંજૂર કરાવી દીધો, ટેન્ડર થઈ ગયું, તમને ખબર છે કે નથી? પણ એ ટેન્ડર થઈ ગયું સાહેબ, પણ હવે કામ ભાઈ ક્યારે એના- ચાલુ એના થાય એમ? સરકારના નિયમ પ્રમાણે હોય ને, એ સરકારની ગાઈડલાઈન પ્રમાણે થશે કામ, થવાનું જ છે, એમાં કઈ ફેરફાર નથી થવાનો। પણ એ ટેન્ડર રોડ થવાનો છે, હા. રોડ આપણે ખાસ માથાકૂટ કરીને પોળો કરાવ્યો, મજબૂત કરાવડાવ્યો, ઈ અલગ ટેન્ડર બધું તો સાહેબ કરાવડાવ્યું, કરાયું એ તો ઈ બરોબર તો છે। થશે ભાઈ, થશે, તે ચિંતા કરો માં, થઈ જશે ટૂંક ચિંતા સમયમાં। અમારે સાહેબ કાયમ એ રસ્તે જવું હોય, તો હું કાયમ પોતે અમે ઈ એમાં રસ્તેથી રોદા હાલું છું, ખાતા ભઈલા। જઈએ છીએ સાહેબ। અત્યારે અમારી પોઝિશન એવી છે ને હું અત્યારે, હું તમને કહું, સરકાર મંજૂર કરાવ્યામાં કઈ તમને આનંદ આવે છે કે નથી આવતો? હું બોલું એમાં ખોટું આનંદ બોલું છું? આનંદ તો આજ 6 મહિના પહેલા મંજૂર થઈ ગયો તો એનો આનંદ હા, તો હજી 6 નથી મહિના, ઉતરો મે સાહેબ। મહિનામાં મંજૂર થયો ને, મે મહિનામાં। હા, એમની પછી આનંદ। ચોમાસું જાય, સાંભળો તમે પેલી વાત ભાઈ, હા, તમારું નામ શું છે? મારું નામ ગિરીશભાઈ ગિરીશભાઈ, ક્યાં ગામના છો, તો ક્યાંથી બોલો છો? છાડવા વદરના। હા, તો ગિરીશભાઈ, તમને આની પ્રક્રિયા હોય કે નહીં સરકારની? એ પ્રક્રિયા તો સાહેબ આવી કેટલી વખત થઈ ચૂકી છે। અરે આ ભાઈ, આ પ્રક્રિયા નથી, આ થઈ કેટલી ટેન્ડર વખત થઈ પાસ હોય? થયો ને સાહેબ, એને એમ કે છે કે એનો અમુક ટાઈમ હોય કે આટલા મહિના દી ની અંદર કામ ચાલુ થઈ જવું જોઈએ, એટલું એમને ખબર પડે છે એમ। એટલે ટેન્ડર પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે, હા હવે એ ટેન્ડર પ્રક્રિયા પૂરી થાય ને એટલે હા નેગોશિએશન હોય, વિધિ ત્યાં સરકારમાં ચાલે છે, એ હા, વિધિ પતશે એટલે કામ શરૂ થશે, બરાબર? આ તો પાછી ચૂંટણીની ડેટ જાહેર થઈ જાહે તો ક્યાં બધાય જાહે જો પાછી? આ તમને એક એક વસ્તુનો મારે કઈ રિપોર્ટ ના આપવાનો, હું કઈ પટાવાળો નથી ને ભાઈ। પણ પટાવાળા તમને હું અમે ક્યાં પટાવાળો કહીએ છું તમે તમને? પટાવાળા છો? તમને હા, તો તમે અમારા એવી વાત કરો, તમને કહું ના, પૂછો આ બધા આ કાર્યકર્તાઓ અમારા પાર્ટીના। કાર્યકર્તાઓને બધાયને સાહેબ મેં મળી લીધું, બધાય વાત કરી લીધી। અરે ભાઈ, તમને કહું ને, સૌથી માથાકૂટ હું કરું છું રોડ માટે। કાર્યકર્તા જ કોઈ જવાબ નથી દેતા કે અમને નથી ખબર કઈ રોડ નું કામ ચાલુ થાય એમ કે છે। લ્યો અરે બધા કાર્યકર્તાને એ ખબર છે કે હું માથાકૂટ હા કરું છું, ખેતી ચાલુ થાય તો મને નથી ખબર હજી, તમને હું કહું। હા પણ મંજૂર કરી આવ્યો છે, ટેન્ડર પૂરું થઈ ગયું, તમે હા, ટેન્ડર ની ખબર ન પડતી હોય તો કોઈ એન્જિનિયરને પૂછો સરકારના કે કોઈને ટેન્ડર પૂછવા નથી પ્રક્રિયા જવું પૂરી થઈ સાહેબ। ગઈ। આ એમ નહીં, આ જયારે ચૂંટણી આવે ત્યારે તો કોઈને પૂછવા નથી જતા કે ભાઈ અરે હવે આમાં આમાં ફેબ્રુઆરી શું મહિનામાં કરવાનું છે, સાંભળો સમજી ભાઈ, લ્યો। મારી ભાઈ ગિરીશભાઈ, મારી વાત હા સાંભળો। ફેબ્રુઆરી મહિનામાં મેં મુખ્યમંત્રીને જે માથાકૂટ ચાલુ કરી ને, હા માથાકૂટ નહીં, વિનંતી, હા, એને મંજૂર કરી દીધો, મે મહિનામાં મંજૂર થયો, જોબ નંબર આવ્યો, પણ એનો ચોમાસામાં કામ એનો ન સાહેબ થાય, કઈક રસ્તો તો સાંભળો તમે નીકળવો ભાઈ, જોઈએ ને રસ્તો એમ। બસ્તો નીકળશે અને હા કામ શરૂ થશે, અમારું વચન તમને, બરાબર? હા, હવે અમે કંટાળી ગયા છીએ સાહેબ। અત્યારે તમારી તમે પરિસ્થિતિ છે અમે ને સમજી જેટલી, લ્યો બાઇક લઈને ત્યાંથી નીકળીએ ને તો એમ થાય છે કે આના કરતા તો ધોરાજી કરાવી, સીધું મારી ડાયરેક્ટ વાત ભાઈ, ઉપલેટા મારી આવી વાત જવું સાંભળો। સારું, બરોબર? અરે એટલે ભાઈ, આ કરીએ છીએ ને કરાવીએ છીએ, થોડોક ભરોસો ને ધીરજ રાખો, હો? હવે એમાં સાહેબ ધીરજ રખાય એવું તો છે નહીં, બરોબર?
પણ હું જો હવે સરકારના જો નિયમ ગામ હતો, લોકોએ તમે કાંઈ નહીં કરી શકો. એમની ગામ લોકોએ હવે નક્કી કર્યું છે કે આ વખતે જો રોડ નહીં થાય તો હા. કોઈ પણ જાતનું કોઈ મતદાનનો બહિષ્કાર થઈ જાય બધું. કોઈ મતદાન કરવામાં રાજી નથી આમાં, એટલું સમજી જો લેજો ભાઈ હું સાહેબ. તમને એટલું કહું છું કે હમ. રસ્તો થશે ને થશે, બરાબર. એ હા. સારી ક્વોલિટીનો પોળો હા. વાઇડ આ બધી માથાકૂટ કરીને મંજૂર માત્ર ને માત્ર મેં કરાવ્યો છે, આ સમજી લેજો. ઈ તમે તમારી રીતે સાચા છો, મંજૂર કરાવ્યો પણ નહીં, ટેન્ડર તમને ટેન્ડર ની ખબર નથી તો ટેન્ડર પૂરું થઈ ગયું, એનો મહિનો પૂરો થઈ ગયો ટેન્ડરિંગ નો. હમ, એ ટેન્ડર ની એજન્સી નક્કી થઈ ગઈ છે, એના નામ ગયા છે સરકારમાં નેગોશિએશન માટે. એની હમ. પ્રક્રિયા હોય કે એટલે નેગોશિએશન પતે એટલે વર્ક ઓર્ડર નીકળે. હા, પણ વર્ક ઓર્ડર સાહેબ પછી કઈ 6 મહિના 7 મહિના તો ટાઈમ ન લાગે ને, એમ મારું મારા કેવું એમ. હાથમાં નથી, આ તો ગવર્મેન્ટ ઓફ ગુજરાત છે ને એની એક સિસ્ટમ હોય. હા, 26 કરોડ રૂપિયાનો રોડ મંજૂર થયો છે. ઈ તો ખબર છે, ઈ તો બધા સમાચારે સાંભળીએ છીએ, ઈ તો બધા આ હવે બધા ધીરજ કહે છે રાખો ભાઈ, કે તમે મને ફોન કર્યા કરશો ને હું આ ઉપર બાઈજા કરું છું ને એટલે હમ. કઈ સમયમાં ફેરફાર નહીં થઈ શકે. હમ, આ એટલે તમે અંદાજિત જેટલો તમને અંદાજ જેટલો તમે આક્રોશ છે ને સાહેબ હા ગિરીશભાઈ, એના કરતા હા. 5 ગણા આક્રોશ થી હું અહીંયા મુખ્યમંત્રીની ચેમ્બરમાં બોલી આવું છું. બરોબર. અને છતાંય સાહેબ એવું હોય તો તમે મુખ્યમંત્રીના નંબર સેન્ડ કરજો એટલે અમને એને ના વાત ના ના, કરીએ એમ. મુખ્યમંત્રીએ મંજૂર કર્યો, એને જ મંજૂર કર્યો છે ભાઈ. હા, પણ તો આખી પછી પ્રક્રિયા છે ને એને હમ. એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ હોય, વહીવટી ડિપાર્ટમેન્ટ હોય, ત્યાં બધે પ્રોસેસ થઈને આવે બધું ત્યાં. હા, એ તો ખ્યાલ છે બધી મને, હું એમ તો ભણેલ ગણેલ જ છું, મને બધી ખબર પડે છે. તો તમે સમજુ ને એજ્યુકેટેડ માણસ થઈ તમે હા. સહકાર આપો ને, ધીરજ રાખો થોડી. એટલે સહકાર હવે સાહેબ ધીરજ નથી રખાય એવું, એટલે આ 10 વર્ષનો હું પ્રશ્ન કાંઈ આજે કરીશ, હું તમે મને સમજી ફોન લ્યો. કર્યા કરશો ને તો હું આશ્વાસન આપવા સિવાય ડાઈ વાત કરવા સિવાય કાંઈ કરી શકું એમ નથી. હમ. એટલે એની અંદાજિત પ્રક્રિયા સાહેબ પૂરી- આમ મહિનો દિવસ જેવા ટાઈમમાં કઈ કામ ચાલુ થશે એવું કઈ એમ? મહિનો દિવસ નહીં, આ ચૂંટણી પહેલા કરાવ એના આજ હવારે તમને હું ઈશ્વર સોગંદ ખાઈને કહું છું, હવારે માથાકૂટ કરી મેં ફોનમાં. હા હા, મેં તો આચારસંહિતા પહેલા મને વર્ક ઓર્ડર જોઈ. બરોબર. હવે નકર એને તમે કે જે હવે મારી ચૂંટણીનો જોડે બોલો છો ને, બહિષ્કાર થાય એમ છે સાહેબ. હવે આ ઈ છેલ્લું આ ઈ ઈ જો- વસ્તુ છે. ઈ હું નથી કાંઈ બોલવા માંગતો. એમ ચૂંટણી નહીં, તમે એને તો કહી શકો ને ઉપર મુખ્યમંત્રીને તો રજૂઆત કરો ને કે હવે પબ્લિક મુખ્યમંત્રી મારી જેટલી હું કરું છું ને માથાકૂટ, એટલે મુખ્યમંત્રી એના અધિકારીઓને ખખડાવે છે. હા, એટલે એને કે હવે અહીંયા મતદાનનો બહિષ્કાર થાય એવી પોઝિશન થઈ ગઈ છે એમ. ભલે હાલો બરોબર. ખવડાવો. હા. વિમલ સોંદરવા સાથે CN24 ન્યૂઝ રાજકોટ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.